मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 9। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 7, सॉरी चौपाई नंबर 40 में આપણે આવ્યા છીએ। चौपाई 40 में આવ્યા છીએ। ત્યાંથી આગળ वे पढ़े वेद कतेब को जोग कसब ना पहुंचत, दिल अर्श किया जिन कदमों ए न आवे बिना हक निस्बत। वेद कतेब તમે પડીને મથી જાઓ, આખો વેદ મોડે રહી જાય, આખી ગીતા મોડે રહે, આખું ભાગવત મોડે થઈ જાય, આખું કુરાન મોડે કરી લો, પણ આ ચરણ કમલ છે, રાજી મહારાજના જે ચરણ કમલ છે એ નિસ્બત વગર આવે નહીં। જે અંકુરી છે એને જ મળે। ગમે એટલો ઉદ્યમ કરો પણ આપણે અંકુરી ન હોઈએ તો એ ન મળે, અને અંકુરી હોય મળશે ને મળશે જ। દિલ અર્શ કયા જો મોમીન सो दिल नाजी पाक उमत, और इलाज ना इलम कोई बिना असल हक निस्बत। दिल अर्श कया जो मोमिन, जे मोमिन ना दिल ने राजी अर्श करीने बेसी गया छे, मीन्स नाजी फिरको। सो दिल नाजी पाक उमत, सो दिल नाजी पाक उमत। नाजी फिरको कयो छे अहींया, जेने कुरान ની અંદર નાજી ફિરકો કયો છે, પાક કયા છે। और इलाज ना इलम कोई, बीजो कोई इलाज नहीं, बीजो कोई इलम नहीं, बीजी कोई प्रवृत्ति नहीं करवानी। बिना असल हक निस्बत, बिना असल हक निस्बत। वाणी थी आपने बेसक इलम छे, एनाथी आपने शुद्ध पड़ी के आपणे राजी महाराजनी अंगना छे, आपणे राजी महाराजनी अंगना छे। जो आपने आ शुद्ध पड़ी तो राजी महाराजना कार्यनी अंदर अथवा राजी महाराजनी खरा दिल भावथी प्रतिवता प्रणे राजी महाराजनी सेवा करिए, बस बीजू कशुं ज नथी करवानुं। ए आपणी आ 5 प्रकारनी बंदगी छे। कुरान ની અંદર જે બંદગી બતાવી છે એ જ આપણી આ બંદગી છે। નિસ્બત નિભાવો, જે નિસ્બત છે રાજી મહારાજ સાથેની એ નિસ્બત નિભાવો। જો સંસારની અંદર જે આપણે બધા જુદા નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છીએ, સર્વ કોઈ નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે। કયું બ્રહ્માંડ કે આપણા સગા સંબંધી, આપણા છોકરાઓ, બાળ બચ્ચાઓ, આપણી સાહેબી, આપણી સંપત્તિ, આપણું ઘર, આ નાનું બ્રહ્માંડ બનાવ્યું છે। જો એની તમને સમજ પડે છે તો એ તમે નિભાવો છો।
નિસ્બત સમજીને નિભાવો છો કે ભાઈ આ મારા પતિ છે, આ મારા બાળકો છે, તો એ સંબંધ આખી જિંદગી નિભાવો છો. ગમે એટલું દુઃખ પડે તોય કે ગમે એટલું સુખ હોય તોય એ નિભાવો છો. તો એ રીતે હવે તમને તમારા નિસ્બતની સમજ પડી, તમારા સંબંધની સમજ પડી કે આપણો આત્મનો ધણી છે આ, તો એ સંબંધ નિભાવો. એ જ આપણી બંદગી છે, એ જ આપણા રોજા છે, એ જ આપણી હજ છે. ઇલમ લલુંદ્રી ભેજિયા સો મોમિન એ પરખત, ઇલમ લલુંદ્રી ભેજિયા. લલુંદ્રી કોને કહ્યું છે? તો ખુદાઈ ઇલમ છે એને કહ્યું છે, વાણીને કહ્યું છે. અને એને પરખે કોણ, એને સમજી કોણ શકે? કે જે મોમિન હોય એ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. સમજવા પ્રયત્ન કરે પણ પછી અંદરથી રસ જતો રહે એની પાસેથી. મોમિન હોય એ જ ખરેખર બાતુની કાઢી લાવે, અંદર ગૂંજમાં ગૂંજ કાઢી લાવે કે રાજી મહારાજ મને કહેવા શું માંગે છે. વાણી તો બધા પડે છે, વાણી બધા સુંદર સાથ પડે છે, પણ જાહેરી અર્થ લઈને પડે છે. જેમ કુરાન બધા પડે છે, કુરાનને ન માનને વાળા શું કે છે? કાફિર કે છે. મુસલમાનો આપણને કાફિર કે છે કારણ કે આપણે કુરાનને માનતા નથી એટલા માટે. પણ એ જે પડે છે એ જાહેરી અર્થ લઈને ચાલે છે. મગરબમાં સૂરજ ઉગશે, ખુદા આવશે ત્યારે મરદા બેઠા થશે તો બધા દાટવાનું શરૂ કરી દીધું, પશ્ચિમમાં નમાજ પઢવાનું શરૂ કરી દીધું. એટલે જાહેરી અર્થ લે છે. પણ જે બાતુનીનો જો બાતુની અર્થ ખરો, જે રહસ્ય, ગાઢ રહસ્ય રાજી મહારાજ શું કહેવા માંગે છે એની પરખ મોમિન સિવાય બીજા કોઈને નહીં થાય. તો એ કે છે ઇલમ લલુંદ્રી ભેજિયા સો મોમિન એ પરખ, પરખ ચરણ ગ્રહે હક કે જાકી અસલ હક નિસ્બત. અને આ સમજ લઈ, આ પરખ લઈ અને રાજી મહારાજના ચરણ ગ્રહણ કરે એ જ અસલ મોમિન છે. જાકી અસલ હક નિસ્બત, એ રૂહોની જ રાજ્ય સાથેની નિસ્બત છે. એ ખરી અંગના છે, એ પ્રતિવતા છે. જો આપણે આપણા ધણીની સમજ પડ્યા પછી જો આપણે ધણી સાથે ન રહીએ તો સંસારની અંદર જુઓ, સંસારની અંદર તો હવે તો અહીંયા આગળ સંસારનું તો કહેવાની વાત જ નથી. આજે લગ્ન થયું અને મહિના પછી છૂટાછેડા, ભાઈ મહિનો ના થાય 3 દાડા પછી. અહીં તો અમારે તો શું છે, આ દેશની અંદર તો સવાર લગ્ન, બપોર હનીમૂન અને સાંજે છૂટાછેડા. દિવસમાં તો 24 કલાકમાં બધું બની જાય, એટલું ફાસ્ટ. તો આપણે આપણા ધણીની સમજ પડી પછી ધણીથી વિખૂટું પડાય ખરું? પ્રકાશની અંદર કહ્યું છે કે ધણી ગમે તેવો હોય, દારૂડિયો હોય, પાંગડો હોય, ના સમજ હોય, ગમે તે હોય, આંધળો હોય, લૂલો હોય, લંગડો હોય, પણ જો પ્રતિવતા નાર હોય એ ધણીને મૂકે નહીં. પ્રતિવતા નાર હોય ધણીને મૂકે નહીં. તો આપણે બધા પ્રતિવતા છીએ, આપણે બધા પ્રતિવતા છે. તો પછી રાજી મહારાજને કેમ મૂકીએ? નિસ્બતની સમજ પડી ગઈ, આપણે કોણ છે એની પણ સમજ પડી ગઈ, રાજી મહારાજ કોણ છે એની પણ સમજ પડી ગઈ. તો પછી રાજી મહારાજના ચરણ ગ્રહણ ન કરીએ તો બીજું કશું જ નથી. આપણે બે વફા નાર છે, આપણે બધા બે વફા નાર છે. દોજક મળશે, મળશે તો ખરું જ, પણ દોજક મળશે.
પસ્તાવો થશે. પરમધામ તો જવાશે, નો ડાઉટ. પરમધામ જશો જશો ને જશો જ. કેમ? નિષ્પતિ છો એટલા માટે. પણ દોજક મળશે, પસ્તાવો થશે. અને પસ્તાવો છે અસહનીય છે, સહન નહીં થઈ શકે. પરમધામમાં માથું ઊંચું કરીને નહીં જોઈ શકો, રાજ્યને નહીં જોઈ શકો તમે. हक हादी की महर से, हक हादी की महर से भीष्म 8 होशी आखी रत, पण ए चरण न आवे दिल में बिना असल हक निस्बत. પણ આ ચરણ કમળ ન આવે દિલની અંદર, 8 બહિસ્તી પણ મળશે, આમ ખલકને 8 બહિસ્તી પણ મળશે, પણ આ ચરણ કમળ છે એ નિસ્બત વગર નહીં આવે. 8 બહિસ્તી કઈ કઈ છે? પહેલી બહિસ્તી, બીજી બહિસ્તી, ત્રીજી બહિસ્તી. તો પહેલી બહિસ્તી છે બ્રહ્મ સૃષ્ટિના જીવોની, કે જે બ્રહ્મ સૃષ્ટિ જીવ પર બેઠી છે એની પ્રથમ બહિસ્તી છે. બીજી બહિસ્તી ઈશ્વરી સૃષ્ટિના જીવોની. ઈશ્વરી સૃષ્ટિ જાગૃત થઈને એમની આત્મ અક્ષરમાં સમાઈ જશે અને જે જીવ પર બેઠી છે એની બીજી બહિસ્તી છે. ત્રીજી બહિસ્તી છે મોહમ્મદ સાહેબની, કે આમ ખલક હોવા છતાં પણ નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી જીવ સૃષ્ટિ, નથી ઈશ્વરી સૃષ્ટિ, પણ જે આમ ખલક છે, જીવ સૃષ્ટિ છે, અને જે વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. મોહમ્મદ સાહેબે બતાવેલા રાસ્તા પર ચાલે છે. એમની બહિસ્તી ત્રીજી આપી છે. ચોથી બહિસ્તી રાસની છે. પાંચમી બહિસ્તી વ્રજની છે. છઠ્ઠી બહિસ્તી દેવી દેવતાઓની છે. સાતમી બહિસ્તી આમ ખલકના પેગંબરોની છે. જે આમ ખલકના પેગંબરો હોય, બીજા જુદા જુદા નારી ફિરકા છે, એ નારી ફિરકાના જે પેગંબરો છે એમની બહિસ્તી છે. અને આઠમી બહિસ્તી આમ ખલકની છે. જો આ 8 બહિસ્તી અખંડ કરી અને એની સાહેબી મોમિનોને મળશે. बिस्त 8 होशी आखी रत, એ પણ એ ચરણ ન આવે દિલ में बिना असल हक निस्बत. मोहम्मद सूरत हकी बिना द्वार खोले न हकीकत, ए कदम पावे दिल औलिया जाकी असल हक निस्बत. मोहम्मद सूरत हकी बिना, મોહમ્મદ સાહેબની 3 સુરત બતાવેલી છે. બસરી, મલકી ને હકી. 3 મોહમ્મદની સુરત છે. અને હકી બિના એ પરમધામના દ્વાર ખુલશે નહીં. દ્વાર ખુલે ના હકીકત. તો કે છે સામા માણાજી તો પરમધામના દ્વાર ખોલી નાખ્યા. સાચી વાત છે. કુંજી લાવ્યા હતા, ધામ દરવાજા ખોલી દીધા હતા. પણ જે હકીકત છે વાસ્તવની અંદર શું છે એ તો હકી સુરતે જ ખુલ્યું. મીન્સ હકીકતની અંદર શું છે? તો હકીકતની અંદર નિજ બુદ્ધ છે એ ખોલી કાઢી. વાસ્તવની અંદર શું છે? પરમધામના દરવાજા તો ખુલી ગયા. કેમ? જાગૃત બુદ્ધિ તો પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે, સમજ છે. અક્ષરબ્રહ્મને પણ સમજ છે, અક્ષરની 5 વાસનાઓને પણ સમજ છે. એ તો ખોલી નાખ્યું દ્વાર. પણ હકીકત શું છે વાસ્તવની અંદર? એની અંદર હકીકત કઈ છે? તો હકીકતને આપણે આ હકીકત ન લો, જાહેરી હકીકત ન લો. નિજ બુદ્ધ વાસ્તવમાં હકીકત શું છે એમ તો નિજ બુદ્ધ છે. એ નિજ બુદ્ધ નથી ખોલી, એ હકી સુરતે ખોલી. જે બધા રહસ્ય હતા, બધા ગૂંજ હતી, એ બધી ગૂંજ હકી સુરતે ખોલી. એ કદમ પાવે દિલ ઓલિયા. અહીં ઓલિયા કોને કહ્યું છે? મોમિનને કહ્યું છે. એ કદમ, કયા કદમ? આ બધી જે નીંદ ખોલી હકી સુરતના કદમ, ચરણ કમલ, પ્રાણનાથજીના ચરણ કમલ. બસરી મલકીને હકી એક જ છે હવે ત્યાં. એ 5 ભાઈ કહાવે શ્રી મહામત. બસરી મલકી, હકી સુરત, 3 સુરત, જબરાઈલ ને અસરાફીલ.
બીજું કશું શું બાકી રહ્યું? બાકી તો એ ચરણ કમલ ઓલિયા સિવાય, ઓલિયા મીન્સ મોમિનો સિવાય કોઈને ન મળે. જાકી અસલ હક નિસ્બત, કે જેમની રાજી મહારાજ સાથેની નિસ્બત છે, કે એમના અસલ તન રાજી મહારાજના ચરણ કમલની અંદર છે. એને આ નીંદ મળે, એને આ સુધ પડે. એક કદમ આયે જીન દિલ में, એક કદમ આયે જીન દિલ में, રાજી મહારાજના ચરણ કમલ જે મોમિનના દિલની અંદર આવેલા છે, એ ચરણ આયે જીન દિલ में તિત આઈ હક સુરત. ચરણ કમલ આવે તો રાજી મહારાજની સુરત પણ આવે. એ 14 તબક પાવે નહીં બિના અસલ હક નિસ્બત. મીન્સ રાજી મહારાજના જે મોમિન હોય અને વાણી કે છે પ્રમાણે ચાલતા હોય, રાજી મહારાજની આપણને સમજ પડી ગઈ હોય કે આપણા આત્મના ધણી છે અને એ નિસ્બત નિભાવતા હોય. સાંભળજો હવે, કે વાણીથી આપણને શુદ્ધ પડી ગઈ કે આપણે કોણ છે, આપણું ધામ ક્યાં છે, રાજી મહારાજ કોણ છે, આપણા આત્મના ધણી છે. અને એ જો આપણને સમજ પડી ગઈ હોય અને જો એ નિસ્બત નિભાવતા હોય તો મોમિનોના હૃદયની અંદર રાજી મહારાજના ચરણ કમલ અને કોઈક વાર એમના દર્શન પણ થાય, રાજી મહારાજના દર્શન પણ થાય. તીત આઈ હક સુરત. તીત એટલે ત્યાં આગળ હૃદયની અંદર. આંખોથી દર્શન કરવા જશો તો નહીં થાય દર્શન. અંતસ્કરણના અંદરના ચક્ષુથી આ દર્શન થશે. બાહ્ય દ્રષ્ટિથી તમે દર્શન કરવા જશો તો નહીં થાય. 5 તત્વની બનેલી છે. આખી કાયા 5 તત્વની બનેલી છે, એટલા માટે નહીં થાય. એટલા માટે તમારા અંદરના ચક્ષુ ખોલશો તો એની અંદર દર્શન થશે. એ 14 તબક પાવે નહીં. 14 તબકના લોકો ગમે એટલો પ્રયત્ન કરે એમને પણ આ ન મળે. કોને મળે? કે જેની અસલ નિસ્બત રાજ્ય સાથે છે એમને મળ્યા. દિલ મોમિન ક્યો અર્થ કયા એ દુનિયા એતા વિચારત. મોમિનના દિલને અર્થ કેમ કહ્યું છે? આ દુનિયાવાળા ન વિચારે. એને તો શું, એ તો ફક્ત એટલું જ કે ભાઈ તમારા ધર્મને મને કશી સમજ નથી પડતી. શું કહેવા માંગે છે? પડતી નથી. આમ ખલકના વિચારો જુઓ તમે. આમ ખલકના વિચારો જુઓ, કેમ સૂઝ નથી પડતી? તો એમની રહેણી જુઓ, કઈ સમજ નથી પડતી. સુંદર સાથ સત્સંગ કરવા બેઠા હોય કે બેસવા જતા હોય, ભેગા થઈને રાજી મહારાજની વાત કરવા જતા હોય, એમને રોકી રાખે. એ અબલીસનું કામ છે. અબલીસ છે, આ લેવા ના દે. એ સમજ છે, બધાને સમજ છે કે આપણે અહીંયા બેઠા હોઈએ તો અબલીસ આવવાનો ને આવવાનો જ છે. ધર્મના કાર્યની અંદર રૂકાવટ ન આવે તો સમજી લેવાનું કે કાર્ય ધર્મનું નથી થઈ રહ્યું. રૂકાવટ આવવાની જ. અનેક આપત્તિઓ આવવાની જ. પણ જે આપત્તિઓ લાવે છે, જે આપત્તિઓ આપે છે, એ બધા અબલીસનું કામ કરે છે. સમજી લેવું. એ બધા જ ભલે મોમિન હોય પણ જાગૃત મોમિન નથી. એ બધા અબલીસનું કાર્ય કરે છે. હવે આપણાથી અહીંયાથી લેવાનું છે શું? આપણે તો સુંદર સાથને બને એટલી સહાય કરો. આમાંથી લેવાનું છે શું? તો સુંદર સાથને બને એટલી સહાય કરો. એમને રોકો નહીં. જે કઈ મળે, જે કઈ આમાંથી, તો સત્સંગની અંદર આપણે બેઠા છીએ અહીં આગળ, તો કોઈને કઈ નહીં,
પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી તો મળશે ને એમને, એટલું તો સમજવાનું મળશે ને. 100% સમજ ન પણ 5% સમજ પડે તો એટલી ઇનફ છે. આત્મ જાગૃતિ માટે 5%ની સમજ પણ પૂરતી છે. બધી સમજ પડવી જરૂરી નથી, ન પણ પડી શકે, પણ જે 5% સમજ પડે એ આત્મ જાગૃતિ માટે પૂરતી છે. તો એને અહીંયા આવવા માટે રોકો નહીં. અહીંયા નહીં, ગમે ત્યાં સત્સંગ થતો હોય ત્યાં જતા રોકો નહીં કે આમાં તો શું. રોકવા પાછળના 2 કારણ હોઈ શકે. બીતક જુઓ તમે, બીતક જુઓ, બિહારીજી રોકતા હતા કે શું તું મને ધામનો ધણી નથી સમજતો? પ્રાણનાથજીને કહેતા હતા. તો આ બધી કિતાબો શા માટે લીધી? આટલું બધું દર્દ શા માટે લખ્યું કિતાબની અંદર? તું મને ધામનો ધણી નથી માનતો? એમ કરીને બધું દબાવી દીધું. સુંદર સાથને પહોંચવા ન દીધું. કેમ? કે એમની સાહેબી જતી રહે છે. એમની સાહેબી જતી રહે છે કે મારા કરતો મહેરાજ ઠાકુરને વધારે આવડશે તો મને કોઈ પૂછશે નહીં. એમનું માન ઘટી જશે. અહીંયા આ ચાલી રહ્યું છે, બીજું કશું નથી ચાલી રહ્યું. એ બ્રહ્મ સૃષ્ટિના મોમીનોના લક્ષણ નથી. એ મોમીનોના લક્ષણ નથી. ઉડતો આપણને અંદરથી આનંદ થવો જોઈએ કે આ રૂને આટલું બધું આવડે છે. આ રૂને રાજ્યની મહેર જુઓ તો રાજ્ય એમની પર મહેર કરી તો મારી પર કેમ નથી કરતા? તો ઉડતી હોડ હોવી જોઈએ, ઈશ્કની હોડ હોવી જોઈએ. કેસરભાઈનો ઝઘડો જુઓ, ઇન્દ્રાવતી ને કેસરભાઈનો ઝઘડો જુઓ. એ ઝઘડો નથી, ઈશ્કની હોડ છે. એવી હોડ હોવી જોઈએ કે એમને રાજ્ય આટલી મહેર કરી તો મને કેમ ના કરે? તો આપણે રહેણી આપણી બદલવી જોઈએ. શું મારામાં ખોટ છે? આપણે અંદર જોવું જોઈએ કે આપણાની અંદર શું ખોટ છે તો રાજ્ય આપણને મહેર નથી કરતા અને એમને આટલી મહેર કરી છે. અંદર ઝાંખો, બહાર ઝાંખવાની જરૂર નથી. સૂરજ ઉગે અને એને દબાવવા જાય. પ્રકાશ થવાનો છે, એટલે ગમે એટલો એને દબાવવા જાય એ કોઈને રોકી રહેશે? એમ સત્યની જે વાણી છે, બેસક ઇલમ છે, ગમે એટલો આપણે દબાવવા પ્રયત્ન કરીએ. આન બાન અને શાન હોય છે ને, એનાથી પોતાની સત્તાનો યુઝ કરે, પોતાની આવડતનો યુઝ કરે, અબલીસ બેઠો છે એનો યુઝ કરે દબાવવા માટે. પણ જાગૃત થઈ છે, ગમે એટલો પ્રયત્ન કરશે તો પણ ડબશે નહીં. બીક કોની? હવે રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બેઠા છે, પછી બીક કોની રાખવાની? જેમના હુકમથી આ બ્રહ્માંડ રચે છે, જેમના હુકમથી આ બ્રહ્માંડની રચના થાય છે, તો એ મનુષ્ય સાથે આપણે બીક રાખીને ચાલીએ કે મને શું કોઈ કહેશે, મને કોઈ શું કહેશે? ભાઈ આપણો ધણી તો આપણા દિલની અંદર બેઠો છે. એ કેવડાવે કોને? એમાં આપણી મેં લઈને ફરવાની જરૂર શા માટે છે? એટલે અહીંયા બીજું કઈ જ નહીં કે કોઈ પણ બ્રહ્મ સૃષ્ટિને સત્સંગની અંદર જતા હોય, આવતા હોય તો એને રોકો નહીં. એમનો મન ન ભાગી કાઢો, એમને ઉત્સાહ આપો. ભલે પછી બ્રહ્મ સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ હોય. ધર્મના કાર્યની અંદર શક્ય બને તો મદદ કરો, પણ ધર્મના કાર્યની અંદર વિઘ્ન આપવા પ્રયત્ન ન કરો. વિઘ્ન નાખવા પ્રયત્ન ન કરો. દિલ મોમીન ક્યો અરસ કયા? એ આ દુનિયા વિચારતી નથી કે હું શું કરી રહી છું. કેમ? પોતાની અહમતાની અંદર, પોતાના મેપણાની અંદર દુનિયા વિચારતી નથી કે આપણે શું કરી રહ્યા છીએ. કે એમના દિલને રાજ્ય અરસ કરીને કેમ બેઠા છે વિચારતી નથી. કેમ? પોતાની રહેણી જોતી નથી. એ વિચાર તો ઉપજે જો હોય હક નિસ્બત. આ વિચાર ક્યારે આવે? કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, રાજ્ય સાધવાનો સંબંધ હોય, ત્યારે આનો વિચાર આવે. નહીં તો આમ ખલકની તો એમનું
એમનો સ્વભાવ છે એ તો નાખવાના ને નાખવાના જ, અડચણ આપવાના ને આપવાના જ એમનો સ્વભાવ છે. પણ જે મોમીન છે, મોમીને જો આ રીતે આપતા હોય તો એ જેલસી છે, એ મેહપણું છે. એ મેહપણું દૂર કરો અને પોતાની અંતસ્કરણની અંદર વિચારો કે રાજ્ય એમને મહેર આટલી આપે છે તો મને કેમ નથી આપતા. તો રહેણી બદલવા, રહેણીની અંદર આવો, રાજ્ય તમને પણ મહેર આપશે. જે નીડ એમની પાસે છે એ નીડ આપણી પાસે છે. રાજ્ય એમના દિલને જો અર્શ કરીને બેઠા હોય તો આપણા દિલને અર્શ કરીને કેમ ન બેસે. આ નિસ્બત છે, આ નિસ્બત નિભાવો. નિસ્બત નિભાવો તો બધું જ મળશે. નિસ્બત નિભાવી નથી અને પછી બધા બખેડા ઉભા થાય છે. આગળ, રૂએ અર્શ બુદ્ધ જી બિના છલ ના પાવે ન કોઈ ચિત. રૂએ અર્શ બુદ્ધ જી બિના, મોમીનો સિવાય આ છલને કોઈ પામી શકે એમ નથી. મીન્સ ઓળખી શકે એવું નથી. આ બધું છલ છે. અને એ ઓળખી શકે, મોમીનો ઓળખી શકે એનું પાછળનું કારણ છે કે રાજ્ય મહારાજ છે એ અર્શ કરીને બેઠેલા છે દિલમાં, એટલે ઓળખી શકે છે. નહીં તો આ છલને ન ઓળખી શકાય. કેમ ન ઓળખી શકાય? ઉપની છે મૂળ ધની થકી. આ માયા ક્યાંથી ઉપની છે? તો ઉપની છે મૂળ ધની થકી. રાજ્ય મહારાજે ઉપનાવી છે, આપણે જોવી છે એટલા માટે. તો માયા પણ રાજ્ય મહારાજની છે અને બેસક ઇલમ પણ રાજ્ય મહારાજનું છે. નિસ્બત પણ રાજ્ય મહારાજની છે. હવે બધું આપી દીધું તમને. તમારે જે કઈ લેવું હોય લો, તમારા હાથની વાત છે. મીન્સ મોમિનોની વાત છે હવે, કે બધું જાહેર કરી દીધું. આપણે શું જોઈએ છે એ આપણે લેવાનું છે. આપણી રહેણી કેવી કરવી છે હવે મોમીનો પર છોડી દીધું. એટલે કહ્યું છે છઠ્ઠો દિવસ મોમીનોનો છે. હવે તો બધી નીંદ આવી ગઈ. તો આપણે શું લેવાનું છે? તમારે જે કંઈક લેવું હોય લઈ અને રાજ્યના ચરણોમાં જાઓ. નિસ્બત છે તો પરમધામ તો મળશે જ, પણ કેવી રીતે લેવું છે આપણે જોવાનું. એ સૌર ભી દિલ ના આવી, એ સૌર ભી દિલ ના આવી, બિના અસલ હક નિસ્બત. આની સમજ પણ દિલમાં ના આવે જો રાજ્ય મહારાજની નિસ્બત ન હોય તો. રૂહ અલ્લાહ દજ્જાલ કો મારસી. દજ્જાલ કયો છે? તો દજ્જાલ બહાર નથી, દજ્જાલ આપણી અંદર છે, એને મારશે. રૂહ અલ્લાહ દજ્જાલ કો મારસી. દજ્જાલ બહાર નથી, દજ્જાલ આપણો છે. જે વિઘ્ન નાખે છે દજ્જાલ છે, બીજું કોઈ નહીં. દજ્જાલનું સ્વરૂપ છે, પછી ગમે તે હોય. તો એનાથી તો બ્રહ્મ સૃષ્ટિને આનંદ થવો જોઈએ. જે બ્રહ્મ સૃષ્ટિ હોય, જે આ કાર્ય કરતી હોય, સત્સંગ કરતી હોય, એને આનંદ થવો જોઈએ. તો એ વધારે સચેત રહે. એ સચેતતા માટે આપેલું છે દજ્જાલને. બિહારીજી આ જ કાર્ય કરતા હતા તો ધણીજી સતેજ રહ્યા જ ના રહ્યા. જો બિહારીજી આ કાર્ય ન કર્યું હોત તો સ્વામીજી જામનગરની બહાર ન નીકળ્યા હોત, જાગણી ન થઈ હોત. દજ્જાલનું આ કાર્ય છે, બીજું કશું નહીં. વિરોધ કરવાનો કરવાનો ને કરવાનો, એ ક્યાં બીજી રીતે. અને એ કે છે કે રૂહલ્લાહ દજ્જાલ કો મારસી. હવે તો અહીંયા રૂહ અલ્લાહ એટલે શામા મહારાણીજી કહ્યું જાહેરી અર્થની અંદર, એ દજ્જાલને કેમનું મારશે? પણ જે એમણે જે બતાવ્યો છે રસ્તા પર ચાલશો તો દજ્જાલ મળશે. મોમીનો એ માર્ગ પર ચાલશે તો દજ્જાલ મળશે. વાતોની અર્થ લો.
દજ્જાલ બીજે કહીએ નથી, દજ્જાલ આપણી અંદર જ છે. જાહેરી લોક મુસલમાનો જયારે નમાજ પડે ત્યારે કટારી લઈને બેસે છે, કેળમાં કટારી, કે દજ્જાલ તલવાર લઈને બેસે છે. તાજ્યા કાળે ત્યારે તલવાર લઈને જાય છે. કેમ? કે દજ્જાલ આવે તેની સાથે અમે લડાઈ કરીશું. જે ભાઈ દજ્જાલ છે, દજ્જાલ અંદર છે, દજ્જાલને કારણે પેલા એ દજ્જાલ છે. તો આજથી બધા સુંદર સાથ આપણે બધા જ, એમાં હું પણ આવી ગયો, બધા સુંદર સાથ પાસે થોડા યા વધારે અંશે દજ્જાલ છે ને છે જ. એને કાઢવા પ્રયત્ન કરો. આટલું બધું વાણીનું મંથન થયા પછી, આટલી બધી સમજ પડ્યા પછી, જો દજ્જાલનું સ્વરૂપ આપણાની અંદર હોય તો આપણી કંઈક રહેણીની અંદર કચાશ છે, સમજી લો. રહેણીની અંદર હજુ કંઈક કચાશ છે. રૂહલ્લા દજ્જાલ કો મારસી છોડાવસી ઉમત. રૂહલ્લા દજ્જાલને મારીને ઉમતને છોડાવશે. તો અહીંયા કેવી રીતે છોડાવશે? તો આપણા તનની અંદર આત્માની ઉપર ભારી થઈને બેઠેલું છે મન. મને દજ્જાલનું સ્વરૂપ કયું છે? મનને દજ્જાલનું સ્વરૂપ કહેલું છે. એ આની પર રાજ કરીને બેઠેલું છે. આપણી આત્મા પર, આપણા જીવ પર રાજ કરીને અત્યારે રાજ એ કરે છે. મન કે છે એ પ્રમાણે બધા ચાલે છે, આત્મા કે છે એ પ્રમાણે નથી ચાલતા. તો આત્મા અને જીવ બંને જુદા જુદા છે, એક છે કે જુદા જુદા? તો જુદા જુદા છે. આનો બધાને અનુભવ થયો છે, નથી થયો ને? બધાને એક યા બીજી રીતે બધાને અનુભવ થયો છે. કંઈક ખોટું કાર્ય આપણે કરવા જતા હોઈએ, સાંભળજો, આપણે કંઈક ખોટું કાર્ય કરવા જતા હોઈએ તો પહેલા અચકાઈએ છીએ. એ તમને અચકાવટ કોણ કરે છે? કે તમારો આત્મા કહે છે કે આ ખોટું કાર્ય ન કરીશ. અને એની ઉપરવટ થઈને જે કાર્ય થાય છે એ કાર્ય કોણ કરે છે? તો એ મન કરાવે છે. આપણો આત્મા રોકવા પ્રયત્ન કરે છે કે આ કાર્ય તું ખોટું ન કરીશ, અને એની ઉપરવટ થઈને જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય કોણ કરાવે છે? મન કરાવે છે. એટલે કે છે કે મન છે, મનની ઉપર દજ્જાલ બેઠેલો છે, અને જો એ દજ્જાલને મારે, મીન્સ મનને નિર્મળ બનાવે, મનને નિર્મલ બનાવો તમે, તો દિલ અને દિમાગ એક થઈ જાય. દિલ અને દિમાગ એક થઈ જાય તો એ અહીંયા આ વસ્તુ કહેવા માંગે છે કે છોડાવશી ઉમત, મોમિનોને છોડાવશે. મોમિનોની જે આત્મા છે આત્માને છોડાવશે. કે જ્યાં આગળ આપણા તનની અંદર મન છે રાજ કરીને બેઠું છે, આત્માને દબાવી દીધો છે, એ જ્યારે આ વાણીથી આપણે ચાલીશું, વાણી કે છે એ પ્રમાણે ચાલીશું, તો મન તમારું ધીરે ધીરે નિર્મળ બનશે. અને દિલ અને દિમાગ એક થશે. જ્યારે દિલ અને દિમાગ એક થશે ત્યારે સમજી લેવાનું કે ભાઈ આપણી આત્મા છૂટી થઈ. રૂહલ્લા દજ્જાલ કો મારસી છોડાવસી ઉમત. કર એક દિન ચરણ દિખાવી, કર એક દિન ચરણ દિખાવી. અને દિલ અને દિમાગ બંને એક થાય ત્યારે સમજી લેવું કે રાજી મહારાજના ચરણ આપણા હૃદયની અંદર બિરાજમાન છે, અને એક દિવસ દર્શન અવશ્ય થશે ને થશે. જાકી અસલ હક નિસ્બત. કોને? કે જેની રાજ્ય સાથેની નિસ્બત છે. અર્શ સુરત પર સિજદા, અર્શ સુરત પર સિજદા,
करसी मेहदी इमामत कदम ग्रह दिखा वही आकी असल हका निस्बत। दो आए बीच हिंदुओं के મલકીને હકી સ્વરૂપની વાત કરે છે। દો આય બીચ હિન્દુઓન કે જૈસે કહ્યા હજરત મોહમ્મદ સાહેબે કહ્યું હતું એ રીતે जैसे कया हजरत ए बेवरा सोही समझी ए बेवरा सोही समझी जाकी असल हक निस्बत। आ हिंदुस्तान ने अंदर हिंदू ने नाव से मगरब में सूरत उठसे एनो आ छे मगरब में सूरत उठसे। અને હજરત મોહમ્મદ રસૂલ સાહેબે કહ્યું હતું अर्श कया दिल मोमिन ले दिल अर्श गलियां खेलत ले दिल अर्श गलियां खेलत। जो राज्य महाराज આપણા દિલને અર્શ કરીને બેઠા હોય તો પરમધામની એક ગલીઓની અંદર આપણે ખેલીએ કે ન ખેલીએ રાજ્ય સાથે। પરમધામના 25 પક્ષની અંદર ખેલીએ કે ન ખેલીએ। સુંદર સાથ ફોજ કોસર તાલાબની અંદર ડૂબી રહ્યો છે। मीन्स गलीए गलीનું એ ડૂબી રહી છે એનો મતલબ કે પાણીમાં ડૂબતા નથી, સમજવા પ્રયત્ન કરી રહ્યો છે। અંદર ડૂબી રહ્યો છે એ સમજવા ડૂબકી મારે છે કે પ્રયત્ન કરી રહ્યો છે। અને આજે બધા જ સુંદર સાથ ફોજ કોસર તાલાબનું સરસ વર્ણન કરશે એવી ઉમેદ છે, એવી આશા છે કે બધા જ સરસ વર્ણન કરશે। ચારે ચાર ઘાટ કેવા છે શું છે। जो राजी महाराज मोमिनोना दिलने अर्श કરીને બેઠા હોય તો ગલીએ ગલિયાની વાત કરે છે। તો આ તો એક જ ગલીની વાત થઈ છે। આ તો ફોજ કોસર તાલાબ એક જ છે, પરમધામના 25 પક્ષમાંથી એક પક્ષ છે, એક જગ્યા છે એની। તો એનું વર્ણન એ ગલીનું વર્ણન કેમ ન કરી શકે। તમે ગામમાં રહેતા હોય તો ગામની એક એક ગલીનું તમે બતાવી શકો કે ભાઈ આ અહીં આગળ પ્રજાપતિવાસ આવ્યો, અહીં આગળ મોમિનો સુંદર સાથ રહે છે, અહીં આગળ મંદ આવ્યો, અહીં આગળ આ મંદિર આવ્યું, અહીં આગળ આવ્યું। એક ગલીએ ગલીનું વર્ણન કરો છો, કેમ કે તમે ત્યાં ગામની અંદર રહો છો એટલા માટે। એમ જો આપણે મોમિન હઈએ પરમધામના રાજ્ય સાથેની નિસ્બત હોય તો પછી એક ગલીએ ગલીનું વર્ણન કેમ ન કરી શકીએ। તો કે છે રાજ્ય બોલાવી દીધું છે, તો રાજ્ય બોલાવી દીધું છે પણ યાદ પણ રાજ્ય જ કરાવે છે ને। એની સાથે જુઓ તમે મોમિનોના તર્ક તો ઘણા બધા હોય છે કે રાજ્ય ફાર્મસી આપી દીધી છે, આપણે શું કરીએ અહીંયા આગળ। તો જગાડે છે પણ રાજ્ય જ ને। જેવી ફાર્મસી રાજ્ય આપી છે તો તમને જગાડે છે પણ રાજ્ય જ જગાડે છે, બીજું કોઈ નથી જગાડતું। તો ફાર્મસીમાં સુઈ શા માટે રહ્યા છો? તો ઓંક રાજ્યનો પાછો કાઢે છે। જો નીંદ પણ એમણે આપી હોય અને જગાડતા પણ એ હોય તો ઓંક કોનો હવે? ના જાગે એનો ઓંક છે। કેમ કે તમને નીંદ હવે સારી લાગે છે એટલા માટે નથી જાગતા, પણ જાગીને જોશો ત્યારે ઘણું મોડું થઈ જશે ત્યાર પછી। એટલે દેરી ન કરાવો, હસી ન કરાવો। એટલે ગલીએ ગલિયાની અંદર ફરે। अर्श कहा दिल मोमिन, पहला क्या है अर्श कहा दिल मोमिन ले दिल अर्श गलिया खेलता, ले दिल अर्श गलिया खेलता। जाहिरी दृष्टिથી ખેલવા પ્રયત્ન કરશો તો નહીં મળે, બુદ્ધિથી ખેલવા પ્રયત્ન કરશો તો નહીં મળે। લે દિલ, અહીંયા દિલ રાખ્યું છે અંદર વચમાં, લે દિલ अर्श गलिया खेलत। આપણે બધા સુંદર સાથ શું કરીએ છીએ? હા ભાઈ આ મેં લઈ લીધું, સમજી લીધું મેં, હા હવે તો ન ભૂલાય, આ સમજી લીધું। ક્यों લીધું? તો બુદ્ધિની અંદર લીધું। જ્યારે સમજાવીએ છીએ સુંદર સાથને પરમધામ વિશે તો કે છે હવે સમજ પડી ગઈ।
તો એને બુદ્ધિની અંદર લીધું, ને બુદ્ધિની અંદર લીધા પછી એને ચિત્તમાં નથી નહીં જતા. બુદ્ધિમાં ને બુદ્ધિમાં હોય છે. કેમ બુદ્ધિની અંદર હોય છે? કે એનું મંથન નથી કરતા જાતે. જાતે મંથન કરો તો એ જ બુદ્ધિમાંથી તમારા ચિત્તની અંદર જશે, ચિત્તમાં ચોક્કસ થશે. જ્યારે આપણા ચિત્તની અંદર ચોક્કસ થાય ત્યારે એને ગમે ત્યારે કાઢવું હોય તો હવે રિકોલ મેમરી, જેમ કોમ્પ્યુટરની અંદર રિકોલ મેમરી હોય છે, એમાં રિકોલ મેમરી તમે કરો એટલે બધું જ આવે, બધું ભૂસાઈ ગયેલું બધું બહાર આવે. જ્યારે મગજની અંદર હશે તો આજે કયું છે 6 મહિના પછી પૂછ્યું તો ભાઈ યાદ નથી રહ્યું મને. કેમ? કે બુદ્ધિની અંદર તમે યાદ રાખ્યું તો કેટલું યાદ રાખશો તમે? આપણા ગામની ગલીએ ગલીએ તમે યાદ રાખો છો? આપણા ગામની ગલીએ ગલી હોય તમે યાદ રાખો છો? તમને ખાલી પૂછે તો ફટ દઈને તમે કહો છો કે આ વસ્તુ અહીંયા આવી, આ વસ્તુ અહીંયા આવી. જોયા વગર કહો છો, ત્યાં જતા પણ નથી, ઘરે બેઠા બેઠા સમજાવો છો કે આ વસ્તુ અહીંયા આવી. એને કોઈ દિવસ યાદ રાખવા પ્રયત્ન નથી કર્યો. તો આને યાદ રાખવા પ્રયત્ન શા માટે કરો છો? આપણું ઘર છે. મંથન કરો, રાજ્યના ચરણારવિંદ આપણા દિલની અંદર આવી ગયા છે તો યાદ રાખવાની જરૂર શી છે? બધું એની જાતે આવશે. ચરણ કમલ આવ્યા છે તો બીજું રાજ્ય મહારાજ પણ આવશે, ઈશ્ક પણ આવશે, ઇલમ પણ આવશે. ઈશ્ક ઇલમ જોશ અને હુકમ આવશે. બાકી શું રહ્યું પછી? તો પછી ગલીએ ગલીએ ફરીએ કે ન ફરીએ? એટલે અંતસ્કરણની અંદર લેવા પ્રયત્ન કરો, અંદરના ચક્ષુથી જોવા પ્રયત્ન કરો. એક કિસ્સો છે કુરાનની અંદર. મોહમ્મદ સાહેબ ઉમાનને પૂછે છે, સાંભળજો, કે તને ન્યાય કરવા બેસાડે હોય તો તું કેવી રીતે ન્યાય કરીશ? ઉમાન જવાબ આપે છે કે હું ન્યાય કરતો અટકીશ તો હું તમને પૂછીશ. મોહમ્મદ સાહેબને કહે છે હું તમને પૂછીશ. એમ ઉમાન એવું કહે છે કે હું તમને પૂછીશ. મોહમ્મદ સાહેબે કહ્યું કે હું નહીં હોય તો તું કોને પૂછીશ? એમ ન્યાય કરતો કરતો તું અટકીશ અને હું હાજર નથી તો તું પૂછીશ કોને? તો કે છે ગ્રંથોની અંદર જોઈશ, કિતાબોની અંદર જોઈશ. મોહમ્મદ સાહેબ પછી કહે છે કે આ બધી કિતાબો ભરી ગઈ, આ બધી કિતાબો ભરી ગઈ અને હવે ત્યારે ન્યાય કરવાનો છે. તું ન્યાય કેમનો કરીશ? તો ઉમાન કહે છે હું મારી બુદ્ધિથી કરીશ. મોહમ્મદ સાહેબ છાતી કોઠ્યા, હાય અલ્લાહ અને ખુદા બચાવે. કહેવાનો મતલબ અહીંયા ફક્ત એટલો જ છે આ કિસ્સાની અંદર કે આપણે પરમધામનું વર્ણન કરતા હોઈએ કે કરીએ છીએ તો કિતાબોના સહારે કરીએ છીએ. જે આપણે કંઈક લખ્યું હોય એના સહારે વર્ણન કરીએ છીએ. આપણે બધા સુંદર સાથે ક્યાં સુધી? એ કિતાબ નહીં હોય તો શું કરશો તમે? તમારી પાસે કિતાબ નહીં હોય ત્યારે શું કરશો? તો કે છે સદગુરુજીને પૂછે. સદગુરુ નહીં હોય તો ક્યારે કોને પૂછશો તમે? અહીંયા ફક્ત કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યાં સુધી આપણે અંદરના ચક્ષુ ખોલીને જોઈશું નહીં ત્યાં સુધી આ બધું જ કિતાબોમાં છે લખેલું છે એ બધું નકામું છે. બુકની અંદર જોઈને આપણે કેટલું વર્ણન કરીશું? અંદરના ચક્ષુ ખોલો. ભાર અહીંયા અંદરના ચક્ષુ ખોલવા માટેનો છે. નેક્સ્ટ સ્ટેપ આ છે. હા ભાઈ, મગજમાં લીધું ખરું, એને બુદ્ધિમાં આવ્યું ખરું. બુદ્ધિમાં આવ્યા પછી એને ચિત્તમાં લેવા માટે
એનું મંથન તો કરવું પડશે ને જાતે. તો અંદરના ચક્ષુ ખુલશો તો આ મંથન થશે અને ચિત્તમાં આવશે. અક્ષર બ્રહ્મ અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છે એ અક્ષરધામની અંદર બેસીને જોઈ રહ્યા છે. ક્યાં જોઈ રહ્યા છે? એમની બુદ્ધિની અંદર જોઈ રહ્યા છે આ બધી જ વસ્તુ. આ બ્રહ્મલીલા થઈ રહી છે એ બ્રહ્મલીલા અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં બેસી અને કેવલની અંદર આ બધું જ જોઈ રહ્યા છે, એમની બુદ્ધિની અંદર જોઈ રહ્યા છે. જ્યારે એ જાગૃત થશે ત્યારે એમને સબલિકની અંદર અખંડ કરશે, ચિત્તની અંદર ચોક્કસ કરશે. એમ અત્યારે આપણે આ બધું સાંભળી રહ્યા છીએ, ક્યાં આગળ? આપણી બુદ્ધિની અંદર સાંભળી રહ્યા છીએ. પણ જ્યારે તમને સમજ પડશે આની કે શું કહેવા માંગે છે, ત્યારે તમે એને ચિત્તમાં ચોક્કસ કરશો. સમજ પડશે જ્યારે જાગૃત થશે ને સમજાવશે ત્યારે. ક્યારે સમજાશે? એનું જાતે મંથન કરો ત્યારે સમજાશે કે શું કહેવા માંગે છે. અને એકવાર ચોક્કસ કર્યા પછી કહો છો ને, બધાને અનુભવ થઈ ગયેલો છે. બધા કહે છે જો ઝઘડો થયો હોય ને કોઈ દેરાણી કે જેઠાણી કે સાસુ કહી ગઈ હોય તો કે છે આ તો હું મરી જઈશ ત્યાં સુધી નહીં નીકળે મારા હૃદયમાંથી. એ તમે શું કર્યું? તમારા દિલની અંદર ચોક્કસ કર્યું, એને તમારા ચિત્તમાં ચોક્કસ કર્યું કે મરી જઈશ ત્યાં સુધી આ નહીં નીકળે, આ તો હું રહીશ ત્યાં સુધી રહેશે. તો આ ચોક્કસ થયું. જો તમે એ ચોક્કસ કરી શકતા હોય તો આ કેમ ચોક્કસ ન કરી શકીએ? દિલમાં ચોક્કસ કરવા પ્રયત્ન કરો. અંદરના ચક્ષુ ખોલો. અંદરના ચક્ષુ ખોલ્યા વગર આ નિંદ નહીં મળે. ટેમ્પરરી મળશે ખરી. જો 6 મહિના સુધી આનું મંથન નહીં કરો તો બધું જ ભૂલી જશો. કેમ? મગજની અંદર હતું. અને પ્રયત્ન કરવો હોય તો કરી જુઓ કે 1 મહિનો વાણીને અડશો નહીં. તમે 1 માસ વાણીને અડશો નહીં. અને કે છે ભાઈ હવે તો ઉંમર થઈ એટલે નથી યાદ રહેતું. ઉંમરને એને સી લેવા દેવા? ઉંમરનું કાર્ય કરે. બુદ્ધિમાં યાદ ન રહે, સમજ્યા, પણ ચિત્તમાં ચોક્કસ હોય. પહેલાનું જે બધું પહેલાનું છે બધું યાદ છે. એ પાછું કે ખરા, એ બહેનો કે પાછા હવે પહેલાનું જે બધું છે એ યાદ છે, હવે આ બધું નવું યાદ નથી રહેતું. પણ જે ચોક્કસ કર્યું હોય એ તમે ચોક્કસ કર્યું છે એટલે યાદ છે. તો આને અત્યારે ચોક્કસ કરી લો ને. થતું ના હોય ચોક્કસ. જો આ બેન એક પ્રશ્ન કે છે કે થતું ના હોય તો ચોક્કસ, એની પાછળનું કારણ બીજું કોઈ નથી, આપણું જ છે કારણ. કેમ કે દજ્જાલ ભારે થઈને બેઠેલો છે. દજ્જાલ છે એ ભારે થઈને બેઠેલો છે અહીંયા આગળ. 1 મિનિટ પહેલા જ કહ્યું હતું કે આપણે આપણું મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ, દિલ કે છે એ પ્રમાણે નથી ચાલતા. દિલ કે છે એ પ્રમાણે ચાલશો તો બધું ચોક્કસ થશે. દિલ અને દિમાગને એક નથી કર્યું એટલે નથી થતું ચોક્કસ. દિલ ચોક્કસ કરવા પ્રયત્ન કરે છે, દિમાગ એને ચોક્કસ કરવા નથી દેતું. દજ્જાલ ત્યાં બેઠેલો છે એટલા માટે. દજ્જાલને હટાવો, દિલ અને દિમાગ એક કરો, અવશ્ય થશે ચોક્કસ. રાજજી મહારાજના ચરણાવિંદ આવશે ને આવશે જ. ચરણાવિંદ આવશે તો ઇસ્કિલમ હુક અને જોશ પણ આવી જશે. બાકી શું રહ્યું? બધું મળે તો બાકી રહ્યું શું? તો ચોક્કસ બધું થશે. અર્શ કયા દિલ મોમીન લે દિલ. હવે સમજ પડી ને? લે દિલ મીન્સ લે દિલ અર્શ ગલિયા ખેલત. બાહ્ય દ્રષ્ટિથી પરમધામ ન મળે. એટલે કે છે કે લે દિલ, અંદરના ચક્ષુ ખોલો અને એની અંદર તમને મળશે. આ અંતસ્કરણ જાગૃત થશે તો આ બધું મળશે. લે દિલ અર્થ ગલિયા ખેલત. સો પાવેરું લાહ, સો પાવે તો આ કોણ પાવે? જે લાહુતી છે એ જ. લાહુતી મીન્સ લાહુતમાં રહેનારી છે એ જ. રૂહો છે એ જ પામે. જે રાજ્ય સાથેની નિસ્બત છે એ જ પામે. એને જ આ મળે.
सो पावे रूहे लाहुती जाकी असल हक निस्बत। એ કદમ પાવે રૂહ લાહુતી। અને રાજ્ય મહારાજના ચરણ કમલ કોને મળે? કે જે લાહુતી છે એને મળે। લાહુતી મીન્સ કે લાહુતમાં રહેનારી છે એને લાહુતી કહે છે, એને મળે। રાજ્ય મહારાજના ચરણ કમલ એને મળે, એમના દિલની અંદર। ક્યારે આવે? તો એ પણ તમને જણાવ્યું કે અબલીસને દૂર કરો ત્યારે। રૂહલા દજ્જાલ કો મારશી છોડાવશે ઉમત। હવે ઉમત શું છે? અહીંયા આગળ સુરતા સ્વરૂપે આવે છે। આપણી સુરતા ક્યાં છે? અહીંયા દિલની અંદર બેઠેલી છે, એને છોડાવશે। કેમ? કે મન પર મન અત્યારે ભારી થઈ રહ્યું છે। પ્રકાશની અંદર છે તિનકે કે પર્વત ઢાંપિયા એવું કંઈક છે। ચાર વસ્તુ બતાવી છે। એક તનકાથી આખો પર્વત ઢાંપાઈ ગયો છે। સાયના નૌકામાંથી સુઈના નૌકામાંથી હાથી નીકળી ગયો, પૂછડું રહી ગયું બાકી। આ બધું બતાવેલું છે। એ બધું શું છે? યો મન ભારી છે, એ બધું બતાવેલું છે। તો એ જ્યારે મન રાજ કરે છે, મનની જગ્યાએ જ્યારે દિલ રાજ કરશે ત્યારે આ બધી નિયામત મળશે। એ કદમ પાવે રૂહ લાહુતી નહીં औरों की કિસ્મત। બીજા કોઈને ન મળી શકે। આ નીંદ છે, બીજા કોઈને ન મળી શકે। એ સોહી પાવે હક બારી કિયા। હક કી બારી ક્યાં? પ્રશ્ન પૂછ્યો તો આજે 2 કે 3 દિવસ પહેલા કે હક કી બારી ક્યાં? શામા મહારાણીજી કેમ સમજી ન શક્યા? કોઈ સુંદર સાધને જો યાદ હોય તો આવો પ્રશ્ન પૂછ્યો તો અહીંયા કે છે હવે કે એ સોહી પાવે હક બારી કિયા જાકી અસલ હક નિસ્બત। રાજ્ય મહારાજ સાથેની જે નિસ્બત છે એ નિસ્બતને નિભાવે તો લાહુત્યોને આ બધું મળે। રાજ્ય મહારાજની બારીકમાં બારીક રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે? ગુંજમાં ગુંજ વાત બધી જ આપણને સમજવાની મળે। અહેલ કિતાબ એ ही કહે। કુરાન અંદર આ કિતાબ છે અહેલ કિતાબ, આજ કહે છે, બીજું કશું નથી કહેતી। અહેલ કિતાબ એ ही કહે એ ही પાવે હક મારફત। એ ही મીન્સ કોણ? એ ही કે આ મોમિનો છે એ જ પામે, એને જ મળે રાજ્યની મારફત। રાજ્ય મહારાજની મારફત ને નિજ બુદ્ધ રંગમોહન ની અંદર ગુંજમાં ગુંજ વાત છે। આ રૂહોને સમજ પડે, બીજા કોઈને ન સમજ પડે। यही आशिक होवे मासुक की जाकी असल हक निस्बत। અને એને જ આશિક સમજવા। એહી આશિક હોવે, અહીંયા શું કહે છે? એ જ આશિક બને। હવે આશિક બનવું સહેલું નથી। માસુકની બધી વાતો સાંભળવી હોય, સમજવી હોય તો આશિક બનવું પડે। અને આશિક બનવાના રસ્તા બતાવ્યા છે બધા। આપણને આશિક બનવાના રસ્તા બધા બતાવેલા છે। આ માર્ગ બતાવ્યો છે, જેને આવવું હોય ને આવો। ઇન્દ્રાવતી તો પુકાર કરીને કહે છે કે ભાઈ મારા રસ્તે જેને આવવું હોય ને આવો। મેં તો આ રીતે રાજ્ય મહારાજને મેળ્યા, જેને કોઈને આવવું હોય ને આવો। પછી એમને મળ્યા પછી દબાવી નથી રાખતા। અમુક એ સુંદર સાથ શું કરે છે? આપણને જે નીંદ મળી હોય ને એ નીંદ પાછા બીજાને કહે નહીં। જો કે તો એમની મહત્તા ઓછી થઈ જાય। એને સુંદર સાથ આવા મેં જોયા છે, ઘણા સુંદર સાથો જે કંઈક મળ્યું હોય બીજાને કહે નહીં, કહેતો નહીં પણ બીજા જતા હોય તો જવા પણ ન દે। તો શું સાંભળવાનું છે? આવા સુંદર સાથ પણ જોયેલા છે। પ્રેમને બાંધવા પ્રયત્ન ન કરો। પ્રેમ કોઈ દિવસ બંધાય નહીં। જ્ઞાનને બાંધવા પ્રયત્ન ન કરો।
જ્ઞાનને કોઈ દિવસ બંધાય નહીં. આ રાજ્ય મહારાજના છે બંને. ઈશ્ક અને ઇલમ રાજ્ય મહારાજના છે. એને બાંધવા કે બંધનમાં નાખવા પ્રયત્ન ન કરો. ઈશ્ક અને ઇલમ જેટલો વહેંચશો એટલો વધશે. પાંચમો ને છઠ્ઠો સાગર જેટલો વહેંચશો એટલો વધશે અને અંદરથી આનંદ આવશે. અંદરથી આનંદ સ્ફુરિત થશે. એને વેચાય એટલો વેચો. એને બંધનમાં નાખવા કે બાંધવા પ્રયત્ન ન કરો. એની પર આપણી હકુમત કરવા પ્રયત્ન ન કરો. નહીંતર તમે જુદા થઈ જશો. એનાથી વિમુખ થઈ જશો, અલગ થઈ જશો, જુદા પડશો. એ બધી નિધ ચાલી જશે, સમજ નહીં પડે ક્યારે ગઈએ. जो रूहे उतरी अर्श से 100 कदम ले अर्श पहुंच, 100 कदम ले अर्श पहुंचत. एक कदम लઈને જ अर्श पहुंचत देसी बिस्त सबन को जाकी असल हका निस्बत. અને પરમધામ જઈશું. જ્યારે મોમીનો જાગૃત થઈને પરમધામ જઈશું ત્યારે આ અહીંયા બહિસ્તી મળશે. એ વગર બહિસ્તી મળવાની નથી. તો કેમ નથી મળવાની? મોમીનો જાગૃત થઈ અને પરમધામ જાય તો જ બહિસ્તી મળશે. એ વગર બહિસ્તી મળવાની નથી. તો કેમ નથી મળવાની? સિમ્પલ અને સાદો પ્રશ્ન છે, પછી એની ચર્ચા કરીશું. જો રૂહે કહી લાહુતી ઇજને ઈત ઉતરત સો પકડે કદમ ઇશ્ક સો જાકી અસલ હક નિસ્બત. સો રૂહે કહી લાહુતી એટલા માટે કહ્યું છે કે આ બધી નીંદ મળે. કઈ નીંદ? આગળ બધી ચર્ચા થઈ એ બધી નીંદ મળે એને લાહુતી કહી છે. અને એ અહીંયા ઉતરેલી છે, એ અહીંયા આવેલી છે. સુરતા સ્વરૂપે રાજ્ય નજર ફેરવી છે. ખાલી આપણે તો રાજ્યના ચરણોની અંદર છે. નથી આવ્યા કે નથી ગયા, ફક્ત આપણી સુરતા ફેરવેલી છે. અને સુરતાને પાછી લઈ જવાની છે. અને એ સુરતાને પાછી લઈ જવા માટે આપણને આ બેસક ઇલમ આપેલો છે. તો હવે સુરતા છે ક્યાં? પ્રશ્ન થાય સુરતા છે ક્યાં? તો કે છે અંતસ્કરણ ખોલીને જો તો અંતસ્કરણ છે શું? મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. જો એ કે બીજી રીતે સુરતા શું છે સમજવા પ્રયત્ન કરો. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર છે શું? કે મગજના 4 ભાગ છે કે 4 અવસ્થા બતાવેલી છે. જે કઈ તમે સમજો એ કે 4 મગજના 4 ભાગ કયા છે કે 4 અવસ્થા કઈ છે. 4 અવસ્થા બતાવી કે 4 ભાગ બતાવ્યા. જે તમારે સમજવું હોય સમજો. એની પર કોણ અત્યારે બેઠેલું છે? તો એની પર અબલીસ બેઠેલો છે. સુરતાને દબાઈ દીધેલી છે. હવે અબલીસને કાઢવાનો છે ને સુરતાને અપ કરવાની છે. આટલું જ કાર્ય કરવાનું છે. એટલે આ જે કઈ ખેલ છે, અહીં આગળ જે કઈ ખેલ છે એ બધો જ ખેલ મગજનો ખેલ છે. આ વાતોની રહસ્ય કહું છું, અંદરનું ડીપલી રહસ્ય. આપણે બધા બહાર ખોરીએ છીએ, બહાર નથી. આ મગજનો જ ખેલ છે. એટલે કે છે કે અંદરની દ્રષ્ટિ કરો, બહારની દ્રષ્ટિ બંધ કરો. બહારની દ્રષ્ટિ બંધ કરો મીન્સ કે બહાર જ્યાં મગજ દોડે છે એને દોડવાનું બંધ કરાવો અને એને અંદર ભીતર જુઓ. મગજ દોડતું બંધ થશે મીન્સ કે મગજ છે એ દોડતું બંધ થશે કે આત્મા જાગૃત થશે. તો એની શક્તિ ચાલશે. એટલે એ ક્યાં બીજી રીતે તમે કહી શકો એ મન એ જ આત્મા છે એવું પણ તમે કહી શકો ખરા. બધાને સંશય થાય કે મન આત્મા કેવી રીતે હોઈ શકે? સંશય થઈ શકે, થવો જોઈએ. ના થાય તો થવો જોઈએ. પણ આ બાતુની રહસ્ય છે. કેવી રીતે સમજાવું તમને? આપણે ઘરે બેઠા છે અને ફોન આવ્યો કે ભાઈ આણંદ ની અંદર આવો.
અહીંયા આગળ એક્સિડન્ટ થયો કે અહીંયા આગળ આવું થયું, તો આપણે તો ઘરે બેઠા છે, આપણો જીવ તો ઘરે બેઠો છે, પણ આપણી આત્મા અને મગજ બંને ત્યાં ગયા. જો એક્સિડન્ટ થયો છે ત્યાં આગળ ગયા. બધું નકશો આવી ગયો તમારા અંદર, માઇન્ડ ની અંદર બધું આવી ગયો કે ભાઈ બસ સ્ટેન્ડ આગળ એક્સિડન્ટ થયો છે, કે બસ સ્ટેન્ડ આગળ બોમ્બ ફૂટ્યો, જે કંઈક થયું હોય, કોઈ એવું મોટું કાર્ય થયું કે બધા ત્યાં આગળ, તો આપણી સુરતા ત્યાં પહોંચી, સુરતા જોયા કરે છે. જેમ પરમધામથી આપણી પરાત્માથી સુરતા આવીને અહીંયા બધું જોયા કરે છે, એમ અહીંયા આગળ પણ આપણી સુરતા અહીંયા બેઠા બેઠા ત્યાં આણંદની અંદર શું થયું છે જોયા કરે છે. પણ જે વિચાર આવે છે કેટલું થયું ને શું વાગ્યું ને શું, એ બધા વિચાર કોણ કરે છે? તો મગજ કરે છે. એટલે સુરતા અને મગજ બંને સાથે જાય છે. સુરતા એકલી નથી જતી, મગજ પણ અંદર સાથે જાય છે. હવે જો સુરતા અને મગજ જો બંને એક થઈ જાય તો વિચારો આવે કે તમારી સુરતા પણ ત્યાં જાય છે, તમારું મગજ પણ ત્યાં જાય છે. મગજ વિચારે છે, સાચું ખોટું મગજ વિચારે છે કે કેટલું વાગ્યું, શું વાગ્યું, આ થયું તે. સુરતા બેઠી બેઠી જોયા કરે છે. કેમ? મગજ ભારી છે એટલા માટે. પણ એ બંને એક થઈ જાય તો, દિલ અને દિમાગ એક થઈ જાય તો, અંતસ્કરણ ની અંદર વિચારીને જોજો, પ્રયત્ન કરજો. રૂએ અર્શ રબદે ઈત આવ્યા, દેખો કોણ કદમ ગ્રહે જીતત. ઈશ્ક રબદ કરીને રૂહો અહીંયા આવેલી છે. હવે દેખો કોણ કદમ ગ્રહે જીતત. આ જીતીને કોણ રાજ્ય મહારાજના ચરણ કમલ ગ્રહણ કરે છે. સો ક્યાં વિછુડે ઇન કદમ સો, જાકી અસલ હક નિસ્બત. ઈશ્કરબત તો કર્યો, હવે રાજ્ય મહારાજના ચરણ કમલ આપણા હૃદયની અંદર લાવવા એ સહેલી વસ્તુ નથી. કોણ જીતત? એના માટે કેવી રીતે લાવવા એ પણ બધાયું આપણને બતાવ્યું. અને રાજ્ય મહારાજના ચરણ કમલ આવી ગયા દિલની અંદર તો રાજ્ય મહારાજના દીદાર પણ થાય. રાજ્ય મહારાજના દીદાર પણ થાય તો રાજ્ય મહારાજના ચરણ કમલ દિલને લઈ જાય તો પરમધામની ગલીએ ગલીએ તમે ફરો. એટલા માટે તો આપણને કહીએ છીએ અરજીની અંદર પહેલા જ કહીએ છીએ, બધા જ અરજી બોલે છે સવારની અંદર, निस्दिन कहिए प्रेम से युगल स्वरूप के चरण, निर्मल होना आईसो और दाम वर्णन. આ ઉપાય છે, બીજો કોઈ નહીં. यहीं रब दे इत આવ્યા, लेने पीऊ का विरहा लज्जत, लेवे पीऊ का विरहा लज्जत. અહીંયા શું કરવા આવ્યા? ઈશ્કની પરાકાષ્ઠા માપવા આપણે આયા છે. પ્રેમની પરાકાષ્ઠા માપવા માટે આવેલા છે. હવે પ્રેમની પરાકાષ્ઠા ક્યારે મપાય? તો વિરહની લજ્જત આવે ત્યારે, વિરહ આવે ત્યારે. વિરહ ક્યારે આવે? પરમ દિવસે ગઈકાલે સમજાવ્યું હતું, 3 પગથિયા બતાવ્યા હતા. ઈલમનું પહેલું પગથિયું, બીજું પગથિયું હૃદયનું બતાવ્યું ને ત્રીજું પગથિયું આ વિરહનું બતાવ્યું હતું. 3 પગથિયા બતાવ્યા હતા. જો કોઈ શાંતિથી સાંભળ્યા હોય તો. હૃદયનું મીન્સ રહેણીનું બતાવ્યું હતું, દિલ અને દિમાગનું બતાવ્યું હતું, ત્રીજું દ્રષ્ટિનું બતાવ્યું હતું. તો વિરહ ઉત્પન્ન થાય. હવે જો આપણને જો વિરહ ઉત્પન્ન ન થાય, રાજ્યનો અહેસાસ ન થાય, તો આપણે આજે બધું કંઈ કરીએ છીએ, કરી રહ્યા છીએ, એનો કોઈ અર્થ નથી. સ્કૂલની અંદર વિદ્યાર્થી ગમે એટલો મહેનત કરે, ગમે એટલી મહેનત કરે, પણ મહેનતની અંદર જો પરીક્ષાની અંદર જો પાસ ના થાય તો મહેનત કરવાની છે શું? જે કંઈ કર્યું હોય એ કરવાનું છે શું?
ખેડૂત ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલી મહેનત કરે, પણ સિઝનના અંતની અંદર જો અનાજ ઘરની અંદર લાવે ને તો એ મહેનતને કરવાની છે શું? એમ આપણે વાણી મંથન કરીએ છીએ, આ બધી મહેનત કરીએ છીએ, બેસીને સમય વ્યતીત કરીએ છીએ, પણ આની અંદર જો આપણા અંદરના ચક્ષુ જાગૃત ન થાય, આપણું અંતસ્કરણ જાગૃત ન થાય, અને જો રાજ્ય પ્રત્યેનો વિરહ ઉત્પન્ન ન થાય, આ બધું જ વાળી દરી દરીને કુલ્લીમાં વાળી એવું કહેવાય. યાહી રબ દે ઇતાવ્યા લેને પીઉ કા વિરહ લજ્જતા, સો પાઈ કદમ ક્યો છોડી. સો મીન્સ એ વિરહ ઉત્પન્ન થયો તો રાજ્ય મહારાજના ચરણ કમળ આવ્યા. સો પાઈ, તેથી એનાથી લીધે, એના લીધે આપણને આવ્યો, એની નિસ્બતની સમજ પડી અને એ રીતે ચાલ્યા તો તમને દર્દ ઉત્પન્ન થયું, અને એ દર્દથી રાજ્ય મહારાજના ચરણ કમળ તમારા હૃદયની અંદર. જાકી અસલ હક નિસ્બત, અને લજ્જત આવે તો પછી આ રૂહ રહે નહીં આગળ. બીતકની અંદર જુઓ, સ્વામીજી છેલ્લા સમય મૌન થઈને બેસી જાય છે ત્યારે લાલદાસને કેટલું દુઃખ થાય છે, કેટલો વિરહ ઉત્પન્ન થાય છે. અમુક ઘણા બધા સુંદર સાથ ત્યાંના ત્યાં ઢરી પડે છે. લાલદાસ વિચારે છે કે મારી આત્મ કેમ સમાપ્ત નથી થતી. છરી લઈને જયારે મારવા જાય છે ત્યારે સ્વામીજી કહે છે, આવે ને પ્રગટ થઈને કહે છે, મેં તારી આત્મ આટલા માટે ખડી રાખેલી છે. જો એટલે કે છે કે બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ ને ચાલુ છે. એને જીવનમાં લાવવા પ્રયત્ન કરો, એને સમજવા પ્રયત્ન કરો. એ રબદ અર્શ ખિલવત કા રોય ઇશ્ક અંગ ગલિત, સો ક્યાં છોડે પાઉં પકડે જાકી અસલ હક નિસ્બત. તો એ કદમ ચરણ કમલ કેમ ના છોડે? એની નિસ્બત ત્યાં છે. જો ઇશ્ક છે, રબદ અર્શ ખિલવત કા, ઇશ્ક રબદ પરમધામ નો હતો, અને પરમધામ નો ઇશ્ક રબદ હોય અને રોય ઇશ્ક અંગ ગલિત, અને એ અંગની અંદર ગલિત થઈ ગયેલી હોય, અને જો એ ચરણ કમલ આવે, એ ઇશ્કના ચરણ કમલ આવે, તો એ રૂહ શા માટે છોડે? આપણે રોજ કહીએ છીએ, લાખ તણકી લાલેડિયા મેરા જીવ કા એહી જીવન. ગાવાનું ખરું, બધું જ કરવાનું, પણ રેણીમાં લાવવાનું નહીં તો એને શું કરવાનું? સમજો નહીં, શું કરવાનું? પારાયણ બધા 100 વાર પારાયણ કરે છે, 100 વાર પારાયણ થયા, મેં 100 વાર પારાયણ વાંચ્યા. વાંચીને શું અર્થ? જો તમે એને સમજી ન શકો, ચિત્તની અંદર ચોક્કસ ન કરો, તો તમે 1000 વારો પારાયણ કરશો, 12000 પારાયણ કરશો, કશો અર્થ નથી એનો. એટલે કે છે આ સમય છે વૃથા ન ગમાવો. આ સમય આ રીતે વૃથા, આ રીતે તમે વેડફી ન મારો. ન જાણે ઇન શ્વાસ કો આવન હો ન હોય, ક્યારે બંધ થશે એની પણ સમજ નથી. તો જે કંઈક મળ્યું છે એનું અંદર મંથન કરતા શીખો. જ્યાં સુધી આત્મખોજ નહીં કરો, આત્મખોજની અંદર શું છે કે જાતે વિચારશો નહીં, તમે જાતે મંથન નહીં કરો, ત્યાં સુધી આનો રસ નહીં આવે. પહેલા હું કહેતો તો, અત્યારે પણ કહું છું કે આપણા કરતો તો ઢોર સારા, કે ઢોર પેલો ચારો બધો જ જમી લે, ખાઈ લે, અને પછી નિરાતે બેસીને વાગોળે, નિરાતે બેસીને વાગોળે, અને એ રસપાન કરે, આનંદ લે. આપણે એ નથી કરતા. ચર્ચાની નથી કરતા. ચર્ચાની અવશ્ય કરવી જોઈએ. જે કઈ સુંદર સાધને જે કઈ આવડે,
જે કઈ સમજ્યા હોય બોલવા પ્રયત્ન કરે. અને આ બોલવાથી આપણો ડર પણ જતો રહેશે. આપણને નૈતિક હિંમત આવશે, અંદરથી જોશ આવશે. તમે એકવાર બોલશો તો પેલી ગભરામણ થશે, જરૂર થશે, અવશ્ય થશે. પણ તમે ધીરે 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 તો તમારો ડર પણ જતો રહેશે, નૈતિક હિંમત પણ આવશે, જોશ પણ આવશે, બધું જ આવશે. અને તમારા ચક્ષુ પણ ખુલી જશે અંદરથી જ. એટલે બોલવા પ્રયત્ન કરો. રૂહીન કદમ કે વાસ્તે જીવતે ही मरत, सो क्यों छोड़े प्यारे पीऊ को जाकी असल हक निस्बत. वास्ते जीवते ही मरत. એટલે શું પાછું જીવતે ही मरत? દુનિયાવાળા કહેશે જો આને જીવતો નથી આવડતું, આટલો બધો પૈસો છે પણ ચોમણીની જેમ જીવે છે. ભાઈ તારે જે રીતે જીવવું જીવ ને, મને આની અંદર આનંદ છે. મીરા જો રાજકુમારી હતી, બધા સુખ છોડી દીધા. હવે મીરાની આપણે મીરા લગીને ક્યાં જવા જઈએ છીએ, લોબા થઈએ છીએ. અહીં આપણી બીતકની અંદર જુઓ તમે, મહારાજ ઠાકુર દીવાન હતા. દીવાન પદો, દીવાન એટલે રાજા કહેવાય, રાજ્યના રાજા કહેવાય. બધી સત્તા એમના. અત્યારે ગૃહ ખાતું કોના હાથમાં છે? એ રીતે ગૃહ ખાતું છે. દીવાન પણ એટલે ગૃહ ખાતું. એ છોડીને આ બધું કાર્ય કરે છે. જેણે મોમીનોએ જે દુનિયાને મૂળદાર કરી, મોમીનોએ દુનિયાને મૂળદાર કરી છે, એ આમ ખલકને ગ્રહણ કરે છે. જેને આમ ખલક ગ્રહણ કરવા માંગે છે, મોમીનોને તુચ્છ કરીને છોડી દીધેલી છે. મૂળદાર કરવું એટલે કશું જ નથી. ત્યાંથી દ્રષ્ટિ ફેરવી લો. યાહી કદમ કે વાસ્તે રૂહે જલ બલ ખાક હોવત, આહી કદમ કે વાસ્તે. આ ચરણ કમલના વાસ્તે જલ બલ ખાક હોવત બધું છોડી દે, ન્યોછાવર કરી દે. ભાઈ મારે નથી જોઈતું. બીતક જુઓ, મહારાજ ઠાકુરે જો લાગતું તું કે હજુ આ નથી, હજુ અહીંયા છે, હજુ અહીંયા છે. બહાર જાય, બજારમાં જાય અને જો કશાક પર જો લાલચ આવે કે આ મીઠાઈ ખાવી છે, આ થાય તો ફટકારે. હજુ અમોતાર બાકી રહી ગયું છે, હજુ આની અંદર બાકી રહી ગયું છે. સોનામાં હોય તો સોનું પણ આપી દીધું. બધું આપણને બધી ખબર છે. ખબર ન હોય તો મીતાબેનને પૂછી જોજો, મીતાબેન બધું જ ફરી સમજાવશે. જલ બલ ખાક હોવત. તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? એના માટેની કેટલી કસણી કરી હતી એ જુઓ. બીતકની અંદર એ પ્રસંગ કોઈને યાદ ના આવતો હોય તો દિલ આए कदम क्यों, तो दिल आए कदम क्यों छूट ही जाकी असल हक निस्बत. रोए होवे जिन किन खेल के हक प्रगटे सुनत, आए पकड़े कदम पल में जाकी असल हक निस्बत. आए पकड़े कदम पल में. બસ એક પલનો જ ખેલ છે આ, બીજું કશું નથી. પરમધામની એક પલનો ખેલ છે. અને અહીંયા જો કોઈને એક શબ્દથી જો ચોટ લાગી જાય તો એની આત્મ જાગૃત થઈ ગઈ સમજવી. ચોટ લાગવી જરૂરી છે. જ્યાં સુધી આપણા અંતસ્કરણને અંતરાત્મને ચોટ ન લાગે ત્યાં સુધી નઠોડની જેમ બેસી રહેશે. એટલે અવશ્ય ચોટ લાગવી જોઈએ. जब आखिर हक जाहिर सुने तब खिन में रूहे दौड़त, सो क्यों रहे कदम पकड़े बिना जाकी असल हक निस्बत. અને જ્યારે આ સત્સંગ થતા હોય ઠેર 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 અને રૂહને ખબર પડે તો એ બેસી ન રહે, તરત આવે મારા ધણીની વાત થઈ રહી છે. હવે તો ઠેર ઠેર જાગૃતિ થઈ રહી છે, ઠેર ઠેર બધે જ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને આની અંદર જો રૂહ બેસી રહેતો એના જેવી ખાંગડો કોઈ નથી.
બદકિસ્મત કોઈ નથી આના જેવી. તો અહીંયા આગળ આપણે ચોપાઈ દોહરાવીએ છીએ. जब आखिर हक जाहिर सुने तब खिन में रूहे दौड़त, सो क्यों रहे कदम पकड़े बिना जाकी असल हक निस्बत, जाकी असल हक निस्बत. बोलो सी प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की. सर्व सुंदर साथ में प्रणाम.